સીતારામ બધાઈને નાસ્તા પાણી કરી અને આજે થઈ ગયા 10 મિનિટ વેલા નવરા 5 મિનિટ આ 5 મિનિટની વાર છે ઓલું ગાઈડલું છે ને અમને નડેસ બારનું પાથરેલું ગાઈડલું અમને નડે તેને દીકરાની વાહે પડી ગયા અહીં રાખી દે ઓલું ગાઈડલું વાં રાખી દે ઓલા ઓસ્તિકા વાં રાખી દે ઓલા વાસણ વાં રાખી દે આ બધું બહાર નાખી આવો એક દી હું કહેતી હતી કે મને મા દીકરો થઈને બહાર નાખી આવો બસ મા દીકરો રેજો બે જવા દેવી હાલો વખત બે દી છે ને બે દી બહુ તોફાને ચડે આજે બે કાલથી કાલ ને આજ 2 દિવસનો તોફાનનો વારો છે અને ત્રીજે દિવસે થાકે ને તોફાન કરી 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 એટલે પછી શાંતિથી બેહે પછી બીજી થાકે એટલે બીજું કાંઈ નહીં હળિયું કાઢી કાઢીને મગજનું દહીં કરી કરી અને શરીર આખું થાકી ગયું હોય ઉંમરના કારણે એટલે પછી બેહે છાના મના ત્યાં સુધી તો એને જીવને શાંતિ નહીં રહે એ આ ગાઈડલું જ બા મૂકી દે અને નીચે ગાઈડલું છે એ નડે આ કૂતરું નડે વાસણ નડે ક્યાં રાખવું ક્યાં રાખવું નાખી દેવું નાખી દેવું તો ક્યાં રાખવું લઈ લેવું ક્યાં ઓલા ઘરે ક્યાં બીજું ઘર છે આ એક જ છે આય રાખવું ગાઈડલું સોફા ઉપર હાલો રાખ પછી હું હો ક્યાં તમે ક્યાં હું હો વળી પ્રશ્ન બહુ ઓખરા પ્રશ્ન બહુ પૂછે તમે ક્યાં હુવા જાહો હુવા ક્યાં જાહો હે ગાડલું એક જે વાત લે ને એ મૂકવાની નહીં ગમે એ વાત લે ને ખાવાની વાત લે ને તો તમે ખવડાવી લ્યો પીવરાવી લ્યો એને સાફ કરી લ્યો તો એ ખાવું ખાવું એને મગજની અંદર એક વાત કરી જાય છે સવારની 5 વાગ્યાની ગાઈડલાની વાત કરીશ ગાઈડલું લઈ લે આ ગાઈડલું લઈ લે આ ગાઈડલું નાખી આવ મેં જવાબ ન દીધો તો હવે એને દીકરાને વાહે પડ્યાસ કયો એને ક્યાં મૂકવું એમ કયો ક્યાં મૂકવું ક્યાં મૂકવું એને માથે મૂક દો ડટાઈ જાય હાલો લઈ લો હાલો હાલો પૂછો જોઈ ખાધું તે ખાધું ને આઘડીએ ખાધું એ તો સારું યાદ છે અટાણે આઘડીએ ખાધું એ સારું યાદ છે નકર તમે એ ભૂલી જોયું આજ ગાઈડલાનું બેન છેડ્યું સવારમાં ઉઠ્યા તૈયારનું બસ ગાઈડલાની વાહે પડી ગયા ગાડલું લઈ લો હાલો ગાડલું લઈ લ્યો ગાડલું લઈ લ્યો હવે કોણ આ યુગની અંદર કોણ આ ગઈઢાન પાસે બેહીને જવાબ દે ઉઠીને મગજના દયા જ કરવા હોય આને અને અટાણે કોઈ પાસે ટાઈમ નથી ટાઈમની કિંમત છે યુવાવસ્થાની અંદર છે ને માણસ પાસે કામના ઢગલા હોય અને વૃદ્ધાવસ્થામાં નિવૃત્તિ હોય એટલે નિવૃત્તિમાં માણસને કાંઈક ને કાંઈક ખીજે રાખે છે તો કેવું હું આવે છો કરો જોઈ પાછું એમ કોઈ તે અઠીએ બોખલી બાઈ હાલો આવજો આવજો બધા ટાઈમ થતો આવે 2 મિનિટની વાર છે 7:45 ની અંદર હજી રિક્ષા બિક્ષા માંડ હમી કરી કાલ 15,000 નાખ્યા તો રિક્ષા હમી થઈ 15,000 નું કમાઈ નથી દેતા રિક્ષા પણ 15,000 નાખવા પડ્યા વાહન છે વાહન ની અંદર તો બધું નાખવું જ પડે નકર વાહન બંધ થઈ જાય તમારી માં વાહે ટાઈમ નથી મળતો હા બપોર લગી એને રહેવું જ પડે ઘેરે બપોર લગી ઈ હું કામ કરું ને બપોર લગી ઈ કામ કરે બાસે ત્યાં સુધી તો આને હલવાનું છે વેકેશન અહીં ઘેર જ કરવાનું છે
હું જાવું એ તો જાય 2-4 દી મારી બેનોની ઘરે, બાકી મા દીકરો ક્યાંય જવાના નથી. બાને પેલા હું બધે લઈ જતી મારા હગાવની ઘરે રોકાતા, બા મારી બેનની ઘરે અઠવાડિયામાં હાહુ બે રોકાતી. જુનાગઢ ફરતા હરતા બધું જુનાગઢની અંદર હું ગઈ ને તો અમે આપણે જાતા જુનાગઢની અંદર બાને બધું દેખાડી દીધું. બાને જાત્રા મોટી કરાવી દીધી 4 ધામની, પછી લગભગ દ્વારકા, સોમનાથ, આખું જુનાગઢ, આખું જુનાગઢ બિલખા સુધી આમ સત્તાધાર બધે બાને મેં ફેરવી લીધા છે. બાને કઈ અજાણ્યું નથી રાખ્યું હવે, એટલે મને અફસોસ નથી. અફસોસ એવા દીકરાઓને રીએક જેની જાત્રા મયુન ન કરાવી હોય, એટલે મારા દીકરાઓને કેવું મારે કે જાત્રા કરાવી દેજો અમને પાછી. તો હાલો મિત્રો, આવજો બધાય. સીતારામ સીતારામ બધાયને. નાસ્તો બની ગયો છે રેડી, રોટલીનો થપ્પો. નાસ્તો કરવા હનુમાન દાદાના ભક્ત બેહી ગયા છે. આજ છે શનિવાર, આજ હું રહી નથી શનિવાર, મારે કરવાનો છે નાસ્તો, પણ ગરમી થઈ ગઈ બહુ, એટલે એ મા દીકરો નાસ્તો કરે. આ બાજુ બા કરે છે, ઉઠીને બેહી ગયા છે ખાવા. હજી 6:45 જ થયા છે. ગરમા ગરમ રોટલી કરી અને હું જરા ખાહ લઈ લઉં અને બેહી લઉં. અને બાનું ત્યાં ધ્યાન રાખવું પડે, નહીતર બા બધું ઢોર ફોડ કરે. આ બાજુ છે ને ગરમ ગરમ બધું હોય, હાથે આપણા હાથમાંથી જટા મારે, જટું લઈ લે જલ્દી, મને મારે હાથે ખાવા દે. હાથે ખાવા દેવામાં કઈ વાંધો નથી, પણ ચા ને બધું છે ને ઢોરીને ઢગલા કરે, એટલે એક આયરે બેયને ન ખાવા બેહાય, ધ્યાન રાખવું પડે. હજી ઓપનેર સારું છે એટલે વાંધો નથી. જો ખાવાની એક જ વસ્તુની બાને ખબર પડે છે, જમવાની. અને અમારે બેહી ગયા છે હનુમાનજીના ભક્ત. ઉપડક પગે ને પછી કંઈક મારે ગોઠણ દુખે, ગોઠણ ઉપર આખા શરીરનો વજન આવવા દઈએ ને આ રીતે ઉપડક પગે બેહીએ તો બધાના ગોઠણ જ દુખે. અસલ પલોઠી પહેલેથી જ પલોઠી વાર્તા શીખા હોય ને તો વાંધો ન આવે. પલોઠી વાર્તા શીખા જ નથી, આમ જ બેહવું બધાને. મારા છોકરાઓને ધરનાર પલોઠી વરાવતી તો આ ઝીણકો છે ને એ જ આમ બેહે કંઈક એટલે પાછું ખીજાવવું પડે. ખરખો બેહી ભાઈ, હવે પલોઠી વારીને બેહે. આમ જ બેહવાનું બધાને. આ મગરધ્વજના વંશના છે એમ કેવાય, આનું ગોત્ર છે ને ઈ છે હનુમાનજીના વંશ. હનુમાનજીનો દીકરો મગરધ્વજ છે ને, જો ઢોયરો બાઈએ તોય ચા ઢોયરો. જરાક લઈ લ્યો તો પોતું સહિત ઢોયરો જો. એટલે જ આપણે કહીએ કે ધ્યાન રાખવું જ પડે એનું. ખાતા ખાતા એક આયરે બધાય જમી ન હવે. બસ આ મૂકી દો, હેઠો મૂકી દો. ચાના છે ને માખા કીડા બહુ થાય. લગભગ હું છે ને 2-3 ટાઈમ એને જમાડી જ દઉં, પણ અટાણમાં મારા હાથમાંથી જટું મારીને જલ્દી મને દઈ દે. આખી રાતના ભીખા હોય ને, સારું રાતે ઉઠાડીને નથી કેતા. હવે તો હમણાં નથી બોલતા, ને રાતે કે નહીં જઈએ ઉઠે ને તો એમ કે દે હે દે, બસ ઈ એક આવડે, ખાવા દે, બસ બીજું કઈ નહીં. હે દે ખાવા, એ દે ખાવા. અમારી આ બેનજોમાં બેઠા છે, એને કાંઈ એટલે કાંઈ બારોબાર જો બીજા કૂતરા ઢળ બડાટી બોલાવે છે. જો એને કાન ઠહરા ત્યાં. કેમ છે આ કેમેરાની સિસ્ટમ? મારો મોબાઈલ છે ને, આ મોબાઈલ એવી સિસ્ટમ વાળો છે. લગભગ હવે બધા આવા જ આવે છે. વિવો કયો હોય એ ખબર નથી, નવો હમણાં વિવો બહાર પડ્યો ને એ છે. કેટલા છે એ મને ખબર નથી. બે બાજુ કેમેરા ચાલુ, વિડીયો ઉતારતા હોય ને આપણે ત્યારે જ બે બાજુ થઈ જાય. ઓલો મોબાઈલ હતો ને એમાં આપણે બીજા કોઈને ઉતારવું હોય તો જવું પડે. જો ચાલુ થયા અમારે કૂતરા, કાંઈ સંભળાવા જ ન દે. એક બાજુ અમારે જો આવી ગયા ને, લાઈટ આવી ગઈ હતી. અમારી શેરીની અંદર કૂતરા છે ને એની કોઈ સીમા નહીં, બહુ ધ્યાન રાખવું પડે. ને હમણાં તો બા છે ને ચાપલીની વાહે પડ્યા ને એને ભટાભટી મારે. કંઈક તો મને એમ થાય કે ભગવાન સુવિધા દે ને તો એક જ કામ કરવું છે. આ જેટલા પોરબંદરની અંદર કૂતરા હોય ને એનો એક વંડો બનાવવો. ઓલા માણસ હવાવરી જગ્યા વારી લે ને ત્યાં મોટો વંડો કરીને કૂતરાને ખાવા પીવાનું ત્યાં જ રાખવું. ભલે બધી નાઈટ ફેરી રહીએ પણ પછી બાઈથે રાખે. આ એક બે ને દેવું ને પછી બીજા 2 શિયાર બિસાડા જોતા હોય ને આપને હાવ જીવ ભરે.
વિડીયોની અંદર ઘણા બધા એવા વિડીયો ઉતારે છે કે કૂતરાઓની બહુ સેવા કરે છે. હમણાં કયેક હું છે ને જોતી હોય પછી હું આખી અંદર જાઉં. એક તો મોટી ઉંમરના હોય 60 વર્ષના બેન છે, મને બહુ યાદ નથી, પણ એનું આખું ગ્રુપ છે કંઈક એવું વોઇસ ફાઉન્ડેશન એવું કંઈક છે. અને એટલી સેવા કરે કે એટલા જણા જે છે ને લગભગ બેન કહેતા હતા 1500 જેટલા કૂતરા છે. અને બધાને મોટા મોટા ડ્રમ બનાવી અને જમવાનું આપે, 3 ટાઈમ 2 ટાઈમ આપે, બપોરે ને સાંજે ને. એવું સરસ બધું જો કે એ લોકો ડોનેટ લે જ. અને આ એકેય બાબત સારી કહેવાય ને, એની અંદર આપણા જેવાનો સહયોગ જાય, આપણાથી ખુદથી ના બનતું હોય તો આ સહયોગ સારો છે. મૂંગા પશુને આપણે દઈએ, તમે બીજા ધર્માદાની અંદર દો તો ખબર નહીં એનું શું કરશે એ લોકો. આ ખરેખર એક સારી સેવા છે. ધીમે ખાવ ને. અહીં ટેસ્ટથી ચાલુ છે એટલે રાઈતે કૂતરા ભણતા હોય ને માણસ કહે કે કોક મરી જવાનું છે ને એટલે ભાઈ મરી બરી કોઈ જવાનું હોય નહીં. રાઈતે ભૂખ લાગી હોય, સાંજે પેટ પૂરતું મળ્યું ન હોય, કૂતરાઓને થોડું ખબર પડે કેટલું ખાવાનું જોઈએ ને કેટલાનું. એક દિવસ લગભગ 10 રોટલી વધી હતી ને તો મેં ચોરી નાખી ને 10 તો 10 કૂતરી ખાઈ ગઈ. એને એ ઉપરથી આપણે વિચાર કરવાનો કૂતરા કેટલું ખાઈ શકતા હોય. એટલે જે લંગર હલાવતા હોય એને તો બહુ મોટા મોટા ડ્રમ બની ભરીને દેતા હોય. ધન્યવાદને પાત્ર છે આવા. તો ફૂલ નહીં તો ફૂલની પાખડી આવા ડોનેટ આપણે પણ કરીએ અને સેવામાં સહભાગી થઈએ. વિડીયો જોઈએ એને લાઈક સબસ્ક્રાઈબ કરીએ અને ક્યાંક ને ક્યાંક આવું આપણે થાય તો વાંધો ન આવે. ઈશ્વર બચાવી જ લે છે આપણે, એટલે ફસાવા દેતો નથી. બસ જરૂર છે સાચા મનથી શ્રદ્ધાપૂર્ણક ઈશ્વર ઉપર ભરોસો રાખવાની. ચડાવ ઉતાર તો જીવનની અંદર આવી જ રાખવાના છે. સુખ અને દુઃખનું ચક્ર ફેરે જ રાખવાનું છે, કારણ કે દિવસ અને રાત થાય છે, તડકો અને છાંયો પણ થાય છે. તો જીવનની અંદર કોઈ પણ વસ્તુ જે છે એ કાયમીને માટે સ્થાયી નથી, નશ્વર છે. કોઈ પણ વસ્તુ કાયમીને માટે સ્થાયી નથી. ભગવાન શ્રી કૃષ્ણને એક વખત અર્જુને કહ્યું કે હે ભગવાન કૃષ્ણ, તું એવું કંઈ વાક્ય કહે કે જે હું સુખમાં હોય ને તો પણ મને ગમે અને દુઃખમાં હોય માણસ વાંચે તો પણ મને ગમે. ત્યારે ભગવાને દિવાલ ઉપર એક એવું વાક્ય સરસ મજાનું લખ્યું કે આ સમય પણ ચાલ્યો જશે. હવે આ વાક્ય જ્યારે તમે વાંચો ને ત્યારે તમે સુખમાં હોય ને તો તમને એવો અહેસાસ થાય કે સુખ જાજી વાર ટકવાનું નથી, આના પછી દુઃખની રેખાઓ આવવાની છે. અને દુઃખની અંદર હોય તો ત્યારે પણ તમને અંદરથી એકદમ હિંમત આવી જાય છે કે દુઃખ પણ લાંબો સમય સુધી ટકવાનું નથી. આપણે સ્ત્રીઓ જે છે ને, ખાસ કરીને મારા વિડીયા વધારે પડતી બહેનો જ જોવે છે, કારણ કે સામાજિક સમસ્યાઓથી વધારે ઘેરાયેલી બહેનો હોય છે. પુરુષો ના નથી પાડતી, પરંતુ એને ઘરની અંદર ઓછું રહેવાનું થતું હોય છે. કૌટુંબિક સમસ્યાઓનો વધારે સામનો બહેનોને કરવો પડતો હોય છે. દરેક બાબતની અંદર કીચકીચ, દરેક બાબતોની અંદર સલાહ સૂચન, દરેક બાબતોની અંદર બીજા લોકોનો અવરોધ, આ વધારે પડતું જે છે ને બહેનોને રોકવા ટોકવામાં આવે છે. એટલે ખાસ મારા વિડીયા જોનાર અને હિંમત, મારા વિડીયા જોઈને ઘણા બહેનો કહે છે કે બેન બહુ હિંમત આવે છે. ધન્યવાદ છે તમારો કે મારી વાણીને પસંદ કરો છો, પણ મારા અનુભવ છે આ બધા મિત્રો. આ હું જે તમને કહું છું ને એ ક્યાંય બહારથી મળતું નથી. અનુભવથી મોટું એ કંઈ વિશ્વની અંદર પુસ્તક છે જ નહીં. તમે પણ જ્યારે મારી નાની ઉંમરના કદાચ જોતા હશે, કદાચ કોઈ મોટી ઉંમરના જોતા હોય, તો જ્યારે મારી ઉંમરના થશો અને આટલા સ્ટ્રગલ સાથે મેં જેટલી સ્ટ્રગલ કરી એટલી સ્ટ્રગલ સાથે તમે પણ જીવનની અંદર કદાચ આગળ વધ્યા હોય ને, તો જે મારી વાણી છે ને એવી જ વાણી તમારી હોય. બહુ સમજદાર હોય ને, આપણે કહીએ ને કે એક ખીલી હોય ને, ખીલી એની ઉપર બધાય ટીંગાળે, એ બધાય ટીંગાળે. સીધી ખીલી હોય ને એની ઉપર બધાય એને ધોકાઈ ખાવાના, એને બધાનો વજન ઉપાડવું. એમ ઘરની અંદર જવાબદારી હોય ને, જવાબદારી, એ વ્યક્તિ પછી મારા જેવું રીઢા ગુનેગાર જેવું થઈ જતું હોય છે કે એને પછી કંઈ અસર જ ના થાય. માણસ બોલે, નિંદા કરે, કૂથલી કરે, અપમાનિત કરે, ગમે એ કરે, સાચી ખોટી વાતો કરે, બસ એણે મનથી નક્કી કરી લીધું હોય કે માણસનું તો આ કામ છે, એને સાંભળે રાખશું અને એના તરફ જ ધ્યાન આપી રાખશું તો આ મારું કામ કોણ કરશે? કોઈ એટલે કોઈ કરશે નહીં. એટલે આ મારી જેમ થઈ જાય, બધાય થઈ જાય, વાર લાગે. ધીમે ધીમે કેપેબલ બનતા અને સધર બનતા વાર લાગે. એટલે જીવન આવું જ છે. અને બસ
અનુભવ જ શીખવે છે. હિંમત હારવાની નહીં. કોઈ પણ સંજોગોની અંદર હંમેશાને માટે ઈશ્વર તમારા આરાધ્ય દેવ, પછી એ તમારા આરાધ્ય માતાજી હોય કે ભગવાન હોય, કોઈ પણ હોય, પૂર્ણ શ્રદ્ધાથી રાખેલો વિશ્વાસ ક્યારેય અડકતો નથી. પણ આપણે જો મન જે છે એ ધજાની પૂંછડી જેવું રાખીએ, પવન હોય કે ન હોય, પૂંછડી તો હલબલ થતી જ હોય, એમ આપણું મન એ પૂંછડી જેવું હોય તો ન મેળાવે. એટલે પૂર્ણ શ્રદ્ધા સાથે કોઈ પણ કાર્ય કરીએ તો વાંધો આવતો નથી. અને આવા જ મારા વિચારો સાથેના વિડીયો પણ તમને ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ.